તો ભાઈ બે કારેલા મળી ગયા છે, મસ્તીના કારેલા લીધા છે. ચાલે આ બા આ વાડીમાં આવે તો આવું બધું તોડ્યા કરવાનું. અને જો અહીંયા અમારે આ ડબલ ડેકર આવી ગઈ છે ભાઈ, પાસે ગાડી નીકળી છે ભાઈ રાજધાની. હાલો શું થયું રે? તને બધા મૂકીને વહી ગયા? બધા મૂકીને વહી ગયા તને? હે કેમ રિહાણો આજે? હાલ ઊભા થા. કેમ રિહાણો તું આજે? ઊભો થા. હાલ 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 હાલ. તો આ છે ને અમારે મોજીલો મામાનો કઈ કૂતરો છે. આ છે ને લલ્લુ મામા છે. અને રાતે 12 વાગે તમે આને હાજર કરો ને રાતે 12 વાગે વકારો દે એ મામા છે. ગમે એવું રાતે તમે નીકળો ને કામ પડે ને મામાને યાદ કરો તો એવા મામા છે લલ્લુ મામા. સરસ મજાના છે ને. ચાલો મામાના. હાલો મારી યુટ્યુબ ફેમિલી, ખાસ કરીને બધા તમે મજામાં જશો, મજામાં જ રહેવાનું. કેમ કે આપણે સરસ મજાનો એક બ્લોગ ચાલુ કરી દીધો છે. હાલના વાગી ગયા છે 6 વાગે આપણે સરસ મજાનો એક બ્લોગ ચાલુ કરી દીધો છે. કેમ કે અમે બંને માણસ આવ્યા છીએ આજે ભાઈ વાડીયુમાં રખડવા માટે, ખાસ કરીને કીડિયારું પૂરવા માટે. કીડિયારું પૂરવા આવી ગયા છીએ અમે બંને માણસ હારે છીએ. હું હમણાં મારી વાઈફને બતાવું, પણ ખાસ કરીને મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. કેમ કે આ બ્લોગ તમને જોયા જેવો મજા આવશે. કેમ કે કીડિયારું પૂરવા આવ્યા છીએ. કેમ કે કીડિયારું છે ને આપણે ઘણા સમય ત્યાં નહીં પૂરું હતું, તો આપણે અત્યારે આજ આપણે છે ને બંને માણસ. જો મારા વાઈફ જો આમ જોવો તમે, અમારે હમું જો આઈને પાર શું લાલ જો આમ મસ્ત સરસ મજાના તલ લઈ લીધા છે. આમાં છે ને ભાઈ થેલીમાં બિસ્કિટ છે. જો આમાં શું છે કે આને હવે છે ને કીડીઓને તલ બહુ વસ્તુ વાલી, એટલે આપણે છે ને 500 ગ્રામ તલ લઈ લીધા છે. ને એની અંદર છે ને ખાંડ ભેળવી દીધી છે અને તલની અંદર મસ્ત નાખી દીધા છે. સરસ મજાનો આપણે એક બ્લોક ચાલુ કરી દીધો છે. આ તો ખાલી આપણે છે ને હાલાઈ જાય, થોડુંક કસરત થઈ જાય. ને અમે હાલતા હાલતા આવ્યા છીએ આજ 2 કિલોમીટર જેટલું. અહીંયા મામાનું મંદિર છે, આપણે મામાનું મંદિર તમને બતાવું. એટલે અમે બે વસ્તુ બે કામ થઈ જાય. છે મેડમ હારે આવ્યા છે, મેડમથી હલાતું નથી. હું તમને બતાવું. આમ જો મારી પાછળ નથી, કેમ કે વાડીમાં રખડવાનો શોખ બહુ, પણ હલાય નહીં એને. એને આપણે ખોપી દીધું છે હાથમાં ઠેલીને બિસ્કિટ ને તલ ને એવું. તો એ બધું તો આમ તો આપણે પહોંચી જાય છે ખોડિયારમાંના મંદિર. એક સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર છે ને આ ખોડિયારમાંના મંદિરનો એક જૂનો ઇતિહાસ છે કે ભાઈ 80 થી 90 વર્ષ આ જૂનું મંદિર છે. કેમ કે મારે આ ગામમાં રહેવા આવ્યા ને 18 થી 20 વર્ષ મારે થઈ ગયા છે. એક આ ખોડિયારમાંનું મંદિર છે ને બહુ જૂનો ઇતિહાસ છે. મારા ગઢાહારાની લોકો હતા ને તે દિવસનો ઇતિહાસ છે. કેમ કે ભાઈ એ લોકો એમ કહે છે કે ભાઈ 100 વર્ષ જૂનું આ મંદિર, 80-90 વર્ષ 100 વર્ષ જૂનું હશે 100%. કેમ કે અહીંયા એક ના છે ને ખોડિયારમાંનું મંદિર છે. જો હું તમને બતાવું સરસ મજાનું. આ ખોડિયારમાં છે બરોબર. અને અંદર છે ને ખોડિયારમાંનું મંદિર છે. એટલે તારા મંદિર આપણે બંધ છે, પણ હું તમને ખોલીને બતાવી દઉં છું. આ છે ને વડલાના થડમાં માતાજી બેઠેલા છે બરોબર. હવે આ છે ને બહુ જૂનો ઇતિહાસ છે, 80-90 વર્ષ છે જૂનું. કેમ કે મારે જ અહીંયા રહેવા આવ્યા છે ને એને 18-20 વર્ષ થઈ ગયા છે. ને અહીંયા એને એક બાજુમાં છે ને મામાદેવનું મંદિર છે. આ માતાજીનું તીર્થુર છે. ને એક મોટો છે ઘટાડો વડલો છે. હું તમને વડલો બતાવું છું, તમે જુઓ. હે મસ્ત મોટો વડલામાં કાંઈ ઘટે નહીં એવો વડલો છે. આમ જો ઘટાડો એમાં કાંઈ ઘટે જ નહીં. આ માતાજીના જેટલા વર્ષ છે ને એટલા વડલાના વર્ષ છેલ્લા છે. માતાજી વડલાના થડમાં બેઠેલા છે બરોબર. ને અમે જે મંદિર બતાવી છે ને એ મામાદેવનું છે. એનું વ્યૂ જુઓ તમે, આમ કેવું સરસ મજાનું વ્યૂ આવે છે. આમ જુઓ તો ખરા, એકદમ મસ્ત વ્યૂ આવે ને. આજ અમે છે ને આ તમને હમણાં ગોઠણ ગામની શેર કરાવવા નીકળ્યા છીએ કે ભાઈ મસ્ત મને છે ને અહીંયા આમ એક દેવથાનું આડું આવ્યું એટલે તમને બતાવી દીધું. હવે છે ને આપણે કીડિયારું પુરાઈ આવીએ ને આગળ હું તમને મામાદેવના દર્શન કરાવવા. હાલો, સરસ મજાનું મામાદેવનું મંદિર છે. એકદમ સરસ મજાનું વાતાવરણ ને વ્યૂ તમારે કાંઈ ઘટે નહીં એવા વ્યૂ આવે માતાજીના મામાદેવના મંદિરના. તમે જુઓ ધજા બજા નેજો બેજો ને એવો લહેરાય છે. ને અહીંયા છે ને આ મામા છે ને લીમડાવાળા કહેવાય ને. આ મામાનું નામ છે ને લલ્લુ મામા છે. હા, આ લલ્લુ મામા છે. જો અમારા મેડમ છે ને કૂતરાને બિસ્કિટ નાખવા મળ્યા છે, પણ કૂતરાને છે ને મજા નથી આવી એટલે અમારે કાળુ રામ બેસી ગયા છે. આની હાટો તો ખાસ બિસ્કિટ લાવવાના હોય. કેમ કે આ રિહાણો છે. એ કાળો કાળો શું થયું રે? તને બધા મૂકીને વહી ગયા? બધા મૂકીને વહી ગયા તને? હે કેમ રિહાણો આજે? હાલ ઊભા થા. કેમ રિહાણો તું આજે? ઊભો થા. હાલ 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 હાલ. તો આ છે ને અમારે મોજીલો મામાનો અહીં કૂતરો છે, મંદિર જ હોય. હવે તમને મામાદેવના દર્શન કરાવી દો. હાલો, મામાદેવ કઈ રીતે બેઠેલા છે. જય મામાદેવ, જય મામાદેવ. જો આ અંદરનો વ્યૂ છે.
મસ્ત છે ને મામા, કોઈ રંજાઈટ નહીં હોય, એકદમ સુનસાન. આ છે ને લલ્લુ મામા છે, અને રાતે 12 વાગે તમે આને હાજ કરો ને, રાતે 12 વાગે વકારો દે એ મામા છે. ગમે એવું રાતે તમે નીકળો ને કામ પડે ને મામાને યાદ કરો તો એવા મામા છે લલ્લુ મામા, સરસ મજાના છે ને. ચાલો મામાના ત્યાં આપણે જઈએ છીએ. તો વ્યૂ એવો આવે છે ને ચોમાસાની રીતના, એટલે મસ્ત વાતાવરણ એક નંબર છે. કન્ટિન્યુ મારા બ્લોકમાં બનાવી છે. ચાલો થોડુંક ખાલી આવીને થોડુંક ક્રિયારું પૂરવાનું છે, તો ટ્રેન ભરાઈને અમારે ચાલુ જ હોય. ટ્રેન ચાલુ જ હોય અમારે, જો નહીં 4 કિલોમીટર આગા લઈને આવવાનું. મેં કીધું હાલ મારે યાર ફરવા આવવું હોય તો તે મારે યાર ફરવા આવી. તો એટલે કેવા છે સરસ મજાના, જોવા અમે આખું ફાટી જાય એવા છે ને. હે આવું બધું જો એ નાખે છે. એમ નથી ઢગલા કરવા, આવી રીતે નથી નાખવાનું. કીડીઓને નાખવાનું તો કીડીઓ એ રીતે જ નાખવાનું, બરોબર. એટલે એ તો ભાઈ આ છે ને વાડીઓમાં આવું બધું શાકભાજી હાથે ઉતરતું જવાનું. એ તો કારેલીનું વેલો ભાળી જાય એટલે કારેલા તોડવા મળ્યા. એની અંદર શું છે કે કારેલા છે ભાઈ. હવે દેખાય તો એક તો મળ્યું છે આપણને, કેટલા મળે ને હું તમને બતાવીશ, બરોબર. નહીં મળે તો નહીં બતાવું. તો ભાઈ 2 કારેલા મળી ગયા છે, મસ્તીના કારેલા લીધા છે. ચાલે આઈ બા આ વાડીમાં આવે તો આવું બધું તોડ્યા કરવાનું. અને જો અહીંયા અમારે આ ડબલ ડેકર આવી ગઈ છે ભાઈ, પાસે ગાડી નીકળી છે ભાઈ રાજધાની. મજા જ કરવાની ભાઈ, નકરી આમાં કાંઈ ઘટે જ નહીં. એવા વાડીમાં આવો ને એટલે બહુ જ એવા કરે. જો આ બધું શેરડીને બેરડી આમ તમે જોવો જમાવટ છે ને, તમારે કાંઈ ઘટે જ નહીં. વ્યૂ જોવો આમ ખાલી કેવા વ્યૂ આવે છે આમ. એ મસ્તીના વાડીઓના, એ મસ્ત. આમ છે ને આવો ને એટલે મગજ ફ્રેશ થઈ જાય. આ બાજુ સુરતમાં શું છે ભલામણ હે ને, આ બાજુ આવો તો તમારું મગજ આમ જાવ ઉપર પુલ ઉપર ગાડી હોય ચાલી જાય. આ બાજુ રેલવે છે, આ બાજુ વાડીઓ છે. હે હા કઈ કઈ અહીં તારે એટલું બધું હાલવું પડ્યું, તું થાકી જઈ. હા જો ભાઈ અહીં છે ને એક નવું ગૌશાળા બન્યું છે મસ્તીનું. હવે અહીં ગાયું કેટલી થઈ તો ખબર નથી. 108 શ્રી 108 મહારાજ જો સુરત છે ને, એટલે મસ્ત મોટું જબર ગૌશાળા બનાવેલું છે. હું જાઉં છું અંદર, હું પહેલી વાર તમને લઈ જાઉં છું, હું અહીંયા જાઉં છું. તો ચાલો આપણે અંદર ગૌશાળામાં જઈએ, કેવું છે જોઈ. આ વાડીઓમાં બનાવ્યું છે, બરોબર. ને ભાઈ આ જમીન છે ને ગોથણ ગામવાળાની છે, એટલે આપણે ખાલી જોવા જઈએ છીએ. તમારા મેડમ જો કે હાલો જોવા જઈએ. એટલે ગાયું કેટલી બધી છે હું તમને દેખાડું. અત્યારે બધા દોવાનો ટાઈમ હાલે છે, દોવાનો, બરોબર. કેટલી બધી ગાયું છે, જુઓ દેખાય તમને. એકદમ મસ્ત છે ને, વાતાવરણ એમ સારું છે. એમાં મસ્ત એક છે ને ગૌરક્ષક વાળાનું, સનાતન ધર્મ વાળાનું છે ને ભાઈ, ગૌરક્ષક છે. ને કેમ કે આપણે છે ને થોડાક સમય પછી આખો વિડીયો હું તમને બતાવીશ. પણ આ વિડીયોની અંદર તમે જો ને ઓલું કરશો તો ખાસ કરીને આપણને છે ને આની અંદર જો સપોર્ટ મળશે ને, તો અહીંયા આ ગોથણ ગામમાં અમારે નજીક જ બન્યું છે નવું હજી ટૂંક સમયની અંદર. એટલે છેલ્લા 15-20 દિવસમાં પ્રગતિ કરી નાખી છે. કવડી પ્રગતિ કરી, ખબર છે. 4-5 વીઘા જમીનમાં ગૌશાળા બનાવ્યું છે, અને એક આમ સેવાનું કાર્ય છે મોટામાં મોટું. તો ખાસ કરીને આ વિડીયો બધાએ સપોર્ટ કરજો. સનાતન ધર્મને માનતા હોય ટોટલ વ્યક્તિ. છતાં હું તમને પાછું બોર્ડ બતાવી દઉં છું, જુઓ, બરોબર. જો આ મેન ગેટ છે ને રસ્તાના કાંઠે જ છે ભાઈ ગોથણ ગામમાં. મિત્રો સરસ મજાનું જમવાનું બનાવી રાખ્યું છે ને. સાંજે ભાઈ આપણે છે ને હાલીને આવીને આપણે છે ને પહેલી વાર આમ છે ને કસરત કરવા જતા ને વાડીમાં રખડવા જતા, એટલે થાકી જતી બહુ ને ભૂખે બહુ પુષ્કળ લાગેલી છે. તો સરસ મજાનું જમવાનું અમારે છે ને મેડમે અમારી વાલીએ બનાવી નાખ્યું છે, બરોબર. અને જમવાનું કોણ બનાવતું ખબર છે? વાલી નતો, વાલી તમારે યારે હતી. જમવાવાળા બનાવવા અમારા દીદીએ બનાવ્યું છે. ને મારી હાટું શાક તો કેવું બનાવી નાખ્યું. હવે કાંદા લસણની ચટણી બનાવી નાખી છે. જો ચટણીનો આખો વાટકો બધી દીધો છે. અને આ લોકોએ શું કીધું છે ખબર છે? વડી બનાવી છે, વડી. શેની વડી કહેવાય? સોયાબીનની વડી બનાવી છે. કોને બનાવી? હે ત્યાં બનાવી? દીદી બનાવી? તો એ જો ભાઈ એને વડી બનાવી નાખી છે. ને અમારી દીદી છે ને રોટલી ખીચડી ને બધું એવું બનાવી નાખ્યું. મારે હાથું ચટણી બનાવી નાખી સરસ મજાની મસ્ત. ને એ જો હવે સાહે બનાવે છે, જુઓ હાથે સાહે બનાવે ને. સાહેના કારીગર બધા આવે છે. સાહે બનાવતા આવડે? કોને શીખવાડ્યું તને? તમારે જો જીગાભાઈ ની તો બધા લેવા જ મળ્યા છે. કેમ લાગે વડી તને? મસ્ત લાગે છે? હે એમ જો બોલજો, જો આમ જો બોલજો ડોકા જો. આ એક નવું મહેમાન અમારે વધી ગયું છે. આ એક છે ને આ મહેમાન આવ્યા છે અમારે.
હવે એ કેટલા મહિના રોકાય નહીં કાંઈ નક્કી નહીં. ને જો સાચા કારીગર બનાવવા વાળા જો આમ બેઠા જુઓ એ અમારથી બધાથી નોખી નોખે માગી બેઠી ટીવી જોવા હાટું. ટીવી જોવી ને માગી બેઠી જેઠાલાલ જોતા જોતા ખાવા જોવે. આ કોને બધું જમવાનું કોને બનાવ્યું છે એમ? તો સરસ મજાનું બધા જમવાનું બધું બનાવી નાખ્યું. હાલો હું હવે જમી લો. મારું છે હવે થાળીમાં બધું તૈયાર છે. વાટકા વાટકા ભરાઈ ગયેલું છે. તો સરસ મજાનો હું જમી લઉં. બરોબર, આ બ્લોક આપણે અહીંયા પૂરો કરી દેવું. ફરી મળશું એક નવા બ્લોક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ચાલો.